मणिबाग सोसाइटी वलसाड में हुई घरफोड़ चोरी के अंतर्राज्यीय आरोपी को वलसाड सिटी पुलिस ने किया गिरफ्तार। मुंबई, दिल्ली, यूपी, कर्नाटक में सक्रिय गिरोह का पर्दाफाश। वलसाड शहर की मणिबाग सोसाइटी में अप्रैल महीने में हुई घरफोड़ चोरी के मामले में वलसाड सिटी पुलिस ने अंतर्राज्यीय चोरी गिरोह के एक और फरार आरोपी को महाराष्ट्र से गिरफ्तार कर लिया है। पकड़ा गया आरोपी देश के कई राज्यों में हत्या के प्रयास, डकैती, चोरी और लूट जैसे संगीन अपराधों में शामिल रहा है। वलसाड के मणिबाग सोसाइटी नंबर 2 में रहने वाले देवानंद लाखाभाई छछल के घर से अज्ञात चोरों ने टाइटन ब्रांड की 10 रुपए हजार की घड़ी और स्कोडा रैपिड कार जीजे 11 अब 6552 जिसकी कीमत 2 लाख रुपए आकी गई, कुल 2 लाख रुपए 10,000 का माल चोरी कर लिया था। शिकायत दर्ज होने पर वलसाड सिटी पुलिस स्टेशन की टीम ने इंस्पेक्टर डी परमार के मार्गदर्शन में और पीएसआई डीएस पटेल के नेतृत्व में जांच प्रारंभ की। आसपास के 150 से अधिक सीसीटीवी फुटेज खंगालने के बाद मुख्य आरोपी मलंग सौद शेख निवासी मुंबई को अंबरनाथ थाने से चोरी के सामान सहित गिरफ्तार किया गया। વલસાડ સિટી પોલીસના વિસ્તારમાં એપ્રિલ 29મીના રોજ એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો। આ ઘરફોડ ચોરીમાં ઘરમાં રહેલી એન્ટિક ઘડિયાળોની સાથે સાથે ઘરમાંથી જ ગાડીની ચાવી લઈને એક સ્કોડા રેપિડ ગાડી એની પણ ચોરી થયેલી હતી। આ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ સ્ટેશન વલસાડ સિટીના ઇન્સ્પેક્ટર ડીડી પરમારના તમામ ટીમો કામે લાગેલી હતી। આખા નેશનલ હાઈવે અને વલસાડ સિટીમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે કેમેરાઝ લાગેલા છે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા તમામ સીસીટીવી કેમેરાઝને બધું ચેક કરવાનું ચાલુ કરવામાં આવ્યું અને જે સ્કોડા રેપિડ ચોરાઈ છે સ્કોડા રેપિડના જે ડેટા છે એ ગાડીના નંબર એના આધારે સમગ્ર રાજ્યમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરાઝ છે એના એએનપીઆર કેમેરા બાબત દ્વારા પણ એની ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એ આધારે એક આરોપી છે મલંગ સૈયદ શેખ, એ મલંગ સૈયદ શેખને બોરીવલી સબસ્ટેશન દિવાલ પાસે ત્યાં અમરનાથ પૂર્વ લાડી નાકા જે થાનેનો એરિયા છે ત્યાંથી એને ઘરફોડ ચોરીમાં ગયેલ સ્કોડા રેપિડ સાથે પકડી પાડવામાં આવ્યો હતો અને આ આરોપીની પૂછપરછ દરમિયાન આ ગેંગ જે આંતરરાજ્ય ઘરફોડ કરતી ગેંગ છે એની વિગતો મળી હતી। આ ગેંગનો જે મુખ્ય માણસ છે એ મંજુનાથ કલકેરે, જેનું નિકનેમ માંઝા કલકેરે છે, એ શિવમોગા ડિસ્ટ્રિક્ટ કર્ણાટકાનો બહુ મોટો હિસ્ટ્રી શીટર છે, જેની વિરુદ્ધમાં 80થી વધુ ઘરફોડ, ધાડ અને ચોરીના ગુનાઓ છે। આ મંજુનાથ કલકેરે એની સાથે આવેલો બીજો એક આરોપી જેનું નામ છે મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમ્મદ સઈદ અને ત્રીજો મલંગ સૈયદ શેખ, આ 3 જણાએ મળીને આ ઘરફોડ ચોરી વલસાડ સિટીમાં જેને અંજામ આપ્યો હતો। વલસાડ સિટીએ કરેલી મહેનતના કારણે કર્ણાટકાના શિવમોગા ડિસ્ટ્રિક્ટમાં જે મંજુનાથ કલકેરે છે ઉર્ફે માંઝા એને વલસાડ સિટી અને ક્રાઇમ બ્રાન્ચે જે વિગતો આપી એના આધારે ગયા મહિને કર્ણાટકાની શિવમોગા ડિસ્ટ્રિક્ટની પોલીસે મંજુનાથ કલકેરેને ત્યાં પકડી પાડેલો છે અને આ ગુનાનો જે ત્રીજો આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમ્મદ શેખ એની તપાસ છેલ્લા ઘણા દિવસોથી વલસાડ સિટી પોલીસ કરી રહી હતી। આરોપી છે જે મોહમ્મદ ઇબ્રાહીમ એ કોન્સ્ટન્ટલી ઉત્તર પ્રદેશ, દિલ્હી સાથે સાથે મહારાષ્ટ્ર, કર્ણાટકા લોકેશન્સ બદલતો હતો। એની પાછળ અલગ અલગ જગ્યાએ ટીમો અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી હતી અને પરમ દિવસે એક ચોક્કસ હકીકત એ જે આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ છે એના આધાર કાર્ડ, એના મોબાઈલ ડેટા, એના પાન કાર્ડ ડેટા, એના બેંક ટ્રાન્ઝેક્શન આધારે ચોક્કસ હકીકત મળી હતી કે આ જે આરોપી ઇબ્રાહીમ છે એ મુંબઈ મીરા ભાઈન્દર વિસ્તારમાં આવેલો છે અને જે ચોક્કસ ઇનપુટ જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે મળ્યું હતું એના આધારે એવી પણ હકીકત મળી હતી કે એ મીરા ભાઈન્દર વિસ્તારમાં સોપારી કિલિંગ માટે આવેલો છે અને કોઈનું એ લોકો પ્લાન કરવાના છે મર્ડર કોઈનું અને એના આધારે મીરા ભાઈન્દરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ, વલસાડની ક્રાઇમ બ્રાન્ચ અને વલસાડ સિટી ડીડી પરમારની ટીમ તમામ લોકો એક સાથે કોર્ડિનેશન કર્યું હતું અને એક આખું ઓપરેશન હાથ ધરીને મીરા ભાઈન્દર વિસ્તારમાંથી આ મોહમ્મદ ઇબ્રાહીમને પકડી પાડવામાં આવ્યો છે। મોહમ્મદ ઇબ્રાહીમ ખૂબ જ સાતીર અપરાધી છે। એની વિરુદ્ધમાં અલગ અલગ બેંગ્લોર સાથે સાથે હાસન અને મૈસૂર
કર્ણાટકના અલગ અલગ 5 જેટલા પોલીસ સ્ટેશનની અંદર ધાડ, મર્ડર, લૂંટ અને ફાયરિંગના ગુનાઓ દાખલ થયેલા છે. અને આ મોહમ્મદ ઇબ્રાહીમ પકડાયાની સાથે ટોટલ 5 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. બેંગ્લોર સિટીના 2 અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનાઓ, મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશનનો એક ઘરફોડ ચોરીનો બનાવ, સાથે સાથે મધુગીરી પોલીસ સ્ટેશન છે ત્યાંનો પણ એક બનાવ એને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો જે ઘરફોડ ચોરીનો ગુનો છે એ કુલ 5 ગુનાઓ ડિટેક્ટ કરવામાં वलसाड जिला पुलिस ने सफलता मिली है। समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें। धन्यवाद।